ભગવાન શિવ ખૂબ જ ભોળા છે, આથી જ તેમની પૂજા અર્ચના કરવાથી હંમેશા ફળ મળતું હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોએ કઈ પ્રકારની પૂજા અર્ચના કરવી અથવા તો શિવલિંગ પર કયો અભિષેક કરવો જેથી કરીને ફાયદો રહે તે અંગે જાણો આણંદના જ્યોતિષ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. શ્રાવણ મહિનામાં આપણે કઈ રાશિ એ શિવલિંગ ઉપર કયા કયા ઉપાય કરી શકીશ. 5 સોમવાર તો છે કે જેમાં તમે ઉપાય કરવાના છે, પણ બીજા બધા દિવસે પણ તમે તમારી રાશિ પ્રમાણે, ચંદ્ર રાશિ પ્રમાણે કયા ઉપાય કરશો કે જેની તમને બેનિફિટ્સ મળે અને તમે શિવની આરાધનામાં રહી શકો. એ બે મંત્ર તો એવા છે શિવ પુરાણની અંદર કે જે આપણા સ્વાસ્થ્યને સારું કરે. જો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે સારી રીતે કાર્ય કરી શકીએ. પહેલું તો છે ત્રયંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ વંદના મોક્ષ મહપ્તા. અને બીજો મંત્ર છે કે આટલો લોંગ મંત્ર જો તમે યાદ ના કરી શકતા હોય તો બીજો મંત્ર એવો છે કે ઓમ નમઃ શિવાય, હે શિવ હું તને અર્પણ. હવે આવીએ આપણે મેષ રાશિ પર. મેષ રાશિવાળા જાતકોએ શું કરવું જોઈએ શ્રાવણ મહિનામાં? મેષવાળા રાશિવાળા જાતાએ સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થશે. સોમવારના દિવસે દરરોજ 21 બિલ્લીપત્ર શિવ મંદિરે લઈ જવાના. એની ઉપર ચંદનની અંદર ચંદનથી ઓમ નમઃ શિવાય લખેલું હોવું જોઈએ. એ 21 બિલ્લીપત્ર, એક બિલ્લીપત્ર ચઢાવતા બોલવાનું ઓમ નમઃ શિવાય, બીજું બિલ્લીપત્ર ચઢાવતા ઓમ નમઃ શિવાય, એમ બોલીને 21 બિલ્લીપત્ર શ્રાવણ મહિનામાં મહાદેવને અર્પણ કરવા જોઈએ. બીજું, ચોખાનું દાન કરવું જોઈએ. ચોખાનું દાન કરવા શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. બીજી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિને ગુરુની ઢૈયા ચાલી રહી છે. તો ગુરુની ઢૈયામાં શું કરશે કે જેના કારણે તેમને બેનિફિટ્સ પણ મળશે અને ગુરુ લાભદાયી થાય અને જે કાર્ય અટકીને થયેલા છે તમારા એમાં તમને સફળતા મળે. અને ગુરુની ઢૈયામાં તમે તમારા ઈષ્ટદેવની નજીક જઈ શકો છો કે મહાદેવના નજીક જઈ શકો અને તમે સ્પિરિચ્યુઅલનો જે જર્ની છે તેમાં એક પગથિયું આગળ વધી શકો. એના માટે તમારે દરરોજ એક માળા, ક્રિસ્ટલની માળા, જે આપણે ક્રિસ્ટલ જોઈએ છીએ, આવી ક્રિસ્ટલની માળાનું એક માળા ઓમ નમો શિવાયની દરરોજ જાપ શિવ મંદિરે જઈને કરવું જોઈએ અને ત્યાં બેસીને લિંગાષ્ટક કરવું જોઈએ. એ કરવાથી તમે તમારા ગુરુને પ્રબળ કરી શકશો. અને અભિષેકમાં તમારે દહીંનો અભિષેક કરવો જોઈએ. હવે આવ્યું મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકોએ શું કરવું જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ અને એ કરવાથી મિથુન રાશિવાળા જાતકોને ફાઇનાન્સ સ્ટ્રોંગ થશે. બીજું કે એમને ગાયને ઘાસનું દાન કરવું જોઈએ. ગાયના ઘાસનું દાન કરવાથી અને શેરડીના રસનો અભિષેક શ્રાવણ મહિનામાં દરરોજ કરવાથી સારામાં સારા ફાયદા, નામ, પ્રતિષ્ઠા અને શિવના નજીક જઈ શકશો.